મારે મૂળભૂત વાત તો તણાવ મુક્ત જીવન ઉપર કરવાની છે. આપણે જે વ્યક્તિ સાથે સંબંધ બાંધવો હોય, એ વ્યક્તિ આપણી સાથે સંબંધ બાંધવા ઈચ્છતી ન હોય, એટલે સ્ટ્રેસ. આ તમે યુવાનો હસ્યા ને, છેલ્લી બાબત ઉપર હસી ગયા, બરાબર ને? એટલે તમને એક સારી લીટીમાં સ્ટ્રેસ ના આવે, એ સમજાવવાનું કે આપણે માનીએ કે આ વ્યક્તિ મને ગમે છે ને આ વ્યક્તિ મારા જીવનમાં આવે, પણ ગમતી વ્યક્તિ તમારા માટે જ બની છે એવું તમારે માની નહીં લેવાનું. એ માની લો છો ને એટલે સ્ટ્રેસ આવે છે. તણાવ મુક્ત જીવનની વાત છે ને. વોટ એવર આઈ લાઈક ઇઝ મેડ ફોર મી, ઇટ્સ રોંગ. તને ગમે છે એટલે તારા પ્રારબ્ધમાં છે એવું નથી હોતું. એમ તો ઘણા બધાને થવું હોય કે મને ગૂગલના સીઈઓ થવું છે, માઇક્રોસોફ્ટના સીઈઓ થવું. ગમે તો બધાને છે, પણ હવે તારા પ્રારબ્ધમાં નથી. તેઓ કદાચ પુરુષાર્થ નથી કર્યો, વોટેવર. એટલે આવી બધી જગ્યાએથી તણાવ આવે છે. પણ બહુ જ પ્રેક્ટિકલ સ્ટેપ તમને કહું કે તણાવને મેનેજ કેવી રીતે કરવું. ફરી વખત, સ્ટ્રેસ ઇઝ ઇનેવિટેબલ, આવશે તો ખરો જ તણાવ. સંબંધોમાંથી આવશે, કાર્યમાંથી આવશે, અને ત્રીજી આપણા સ્વભાવ પ્રકૃતિમાંથી આવશે. હવે એને મેનેજ કેવી રીતે કરવું એ સમજવાનું છે. See, you can't stop the rain. You have to use the umbrella. તમે વરસાદ નહીં રોકી શકો, પણ તમારે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરતા શીખી જવાનું. એમ તણાવ રોકી નહીં શકો, તમારે એને મેનેજ કરતા શીખી જવાનું. તો પહેલો પ્રેક્ટિકલ સ્ટેપ શું છે? જ્યારે સ્ટુડન્ટ્સ બેઠા છે ને, આપણે છેલ્લા કંઈક 5 રાઉન્ડ પૂરા થાય એવું મને વાઇસ ચાન્સેલરશ્રીએ કહ્યું. નિરંજનભાઈ કે લોકોના ક્વિઝ, ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશન ને પછી ગ્રેન્ડ ફાઇનલ એનો કાર્યક્રમ છે. તો તણાવની દ્રષ્ટિએ યુવાઓ માટે પહેલો પ્રેક્ટિકલ સ્ટેપ છે પ્રિપેર વેલ. તૈયારી સારી કરે. અત્યારે યુવા અવસ્થા છે, તમારી પાસે સમય છે, તો કોઈ પણ કાર્ય કરવાનું હોય, કોઈ પણ જગ્યાએ પરફોર્મ કરવાનું, તો તમારે પ્રિપેર સારું કરવું પડે, પુરુષાર્થ કરવો પડે. તો તમે સ્ટ્રેસને મેનેજ કેવી રીતે કરી શકશો? તમે સારું પરિણામ લાવવાની શક્યતા વધારી શકશો. સંતોષકારક પરિણામ લાવવાની શક્યતા વધારી શકશો. અને જ્યારે સંતોષકારક પરિણામ આવે ત્યારે આપણને સ્ટ્રેસ ઓછો આવે અથવા ન આવે. તો પહેલો પ્રેક્ટિકલ છે પ્રિપેર વેલ. હંમેશા સારું હોમવર્ક કરવું. અને વિધાઉટ પ્રેપરેશન નોબડી પરફોર્મ્સ. કોઈ પરફોર્મ ના કરી શકે. સચિન તેંડુલકર આટલા ગોડ ગિફ્ટેડ ક્રિકેટર, ગોડ ઓફ ક્રિકેટ કહેવાય. અને કેટલી આવડત એમનામાં, તો પણ કેટલું પ્રેપરેશન કરતા હતા. આજે વિરાટ કોહલીની ફિટનેસ માટે રોજના 2 કલાક કાઢે છે. અને તું એમ કે આમ લગભગ તો આ 2 ચેપ્ટરમાંથી તો છેલ્લા 3 વર્ષમાં ક્વેશ્ચન પેપરમાં કઈ પૂછાણું નથી, એટલે નહીં પૂછાયો આ વખતે. હું પ્રેક્ટિકલ બોલું છું ને એટલે આ બધાને ખબર પડી જાય કરે કે છેલ્લા 3 વર્ષના પેપર મેં રિફર કે એમાં લગભગ આ 2 ચેપ્ટર્સમાંથી કંઈ પૂછાણું નથી, એટલે લગભગ આ વખતે તો નહીં આવે. અને જ્યારે લગભગ નહીં આવે એવું થાય ને, એ વખતે જ એમાંથી આવે છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને પછી પ્રશ્ન શરૂ થાય. એટલે પ્રિપેર વેલ. સચિન તેંડુલકર આટલા ગોડ ગિફ્ટેડ ક્રિકેટર,
એ રિટાયર થયા ત્યારે એની માટે તમે અભિપ્રાયો સાંભળો. એડમ ગિલક્રિસ્ટે કીધું કે આઈ હેવ સીન ગોડ હી બેટ્સ એટ નંબર 4 ઇન ઇન્ડિયા. મેં ભગવાનને જોયા છે ચોથા નંબર ઉપર બેટ કરે છે ઇન્ડિયામાં. પાકિસ્તાનના આટલા મોટા પેસ બોલર વકાર યુનુસ, એને પૂછ્યું કે ડિસ્ક્રાઇબ સચિન ઇન વન લાઇન, સચિનનું એક વાક્યમાં વર્ણન કરો. એને એક વાક્યમાં જે વર્ણન કર્યું છે એ કે સચિન કેન પ્લે અ ગ્લેન્સ ટુ અ પેસ બોલર વિથ અ વોકિંગ સ્ટિક. સચિનના હાથમાં બેટ નહીં આપવાનું. પેલો ગરડો માણસ લાકડી લઈને ચાલે ને લાકડી આપવાની. અને મારા જેવો પેસ બોલર સ્વિંગિંગ ડિલિવરીઝ નાખે ને 140 કિલોમીટરે, તો લેગ ગ્લાન્સ એ લાકડીથી મારી શકે. એટલું એનું જજમેન્ટ અને પરફેક્શન છે. એ સચિન તેંડુલકરને પૂછ્યું કે 20 વર્ષથી તમારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી પછી તમે તમારી સફળતાનું રહસ્ય બતાવો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્પેશિયલ કોપી તૈયાર કરેલી પૂરતી. સચિન બોલ્યા રહસ્ય એટલું જ, રોજ સવારે 6 વાગે નેટ ઉપર જઈને 500 ડિલિવરી ફેસ કરવાની. પત્રકાર હોશિયાર હતા, તરત પ્રશ્ન પૂછ્યો કે તમે સારા ફોર્મમાં હોય ને આગલા દિવસે સેન્ચુરી કરી હોય તો? સચિન બોલ્યા તો પણ સવારે 6 વાગે ઉઠીને 500 ડિલિવરી ફેસ કરવાની. પત્રકાર હોશિયાર હતા, આમાંથી ત્રીજો પ્રશ્ન પૂછ્યો પણ તમે આગલા દિવસે નોટ આઉટ હો પાછું 9 વાગે રમવા જવાનું હોય તો? સચિને ત્રીજી વખત પણ એક જવાબ આપ્યો તો પણ સવારે 6 વાગે ઉઠીને 500 બોલ ફેસ કરવાના. ચોથો પ્રશ્ન પૂછ્યો કે તમે સેન્ચુરી કરી હોય આગલા દિવસે અને તમે બધા ન્યૂઝપેપરમાં તમારો નામ ફોટોગ્રાફ આવ્યા હોય, તમને ખબર હોય અમારા જ હોય, તો તમારું મન લલચાઈ ના છે કે કયા ન્યૂઝપેપરમાં કયો ફોટોગ્રાફ છપાણો છે અને કઈ ફોટો લાઈન લખી છે? સચિન બોલ્યા એ પણ 500 ડિલિવરી ફેસ કર્યા વગર પછી જ જોવાનો. પ્રિપેર વેલ. તમે સારું પ્રિપેર કરો તો સ્ટ્રેસને ઘણો બચાવી શકો છો તમે. સચિન જેવી વ્યક્તિ આટલી પ્રિપેર કરતી હોય તો તમે લોકો કેમ મહેનત ના કરી શકો? તમે લોકો કેમ ટેકન ફોર ગ્રાન્ટેડ? ક્યાં ન થાય? પ્રિપેર વેલ, ધેન યુ કેન પરફોર્મ વેલ. તો પ્રિપેર વેલ અને પરફોર્મ વેલ હશે તો તમે થોડુંક પણ સંતોષકારક પરિણામ લાવશો ને તો સ્ટ્રેસને ઓછો લાવી શકશો જીવનમાં ને આવશે તો મેનેજ કરી શકશો. એટલે પ્રિપેર વેલ એન્ડ પરફોર્મ વેલ. બીજું બહુ સરસ વાત ભાગ્યેશભાઈએ કરી, જે મને પણ એ વિષય અથવા તો એ પેટા વિષય અત્યંત પ્રિય છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અમે આ સિદ્ધાંત સિદ્ધ જોયો છે ને, એટલે આટલી મોટી સંસ્થા ચલાવવા પછી પણ એમના જીવનમાં તણાવ નહોતો. પ્રમુખ સ્વામી મહારાજે જે આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી, આજે આપણે એક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં 1300 સંસ્થાઓ ઊભી કરી. 1300. તમે કોઈ વિદ્યાનગર કે આણંદના કે અહીંયા ચરોતરના મોટા બિલ્ડર હોય એને પ્રશ્ન તો પૂછજો, કોઈ મોટો બિલ્ડર મળે તો, કે તે 1300 જમીન ઉપર આમ પગ મૂક્યો છે? પગ. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ કર્યા. અને એ પાસે નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ બાંધીને વેચવાના નહોતા. અને એ પ્રોજેક્ટ પણ હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, હરિમંદિર, અક્ષરધામ, એટલે કે સમાજ સેવા સંસ્થા ઊભી કરી. 1300 એકમો સમાજ સેવા સંસ્થાના ઊભા કરવા એ અત્યારે 750 કરોડની વસ્તીમાં તો પૃથ્વી ઉપર કોઈ નથી અને ભવિષ્યમાં કોઈ થશે કે કેમ એ પ્રશ્ન છે. આ બધું એમને એમ થયું હશે? પ્રમુખ સ્વામીને પ્રશ્નો નહીં આવ્યા હોય? લીગલી પ્રશ્નો પ્રમુખ સ્વામીએ ફેસ કરેલા છે. જ્યાં પ્રોજેક્ટ કરવાનો ત્યાં આસપાસના લોકો તરફથી કોઈ અણસમજણના લીધે વિરોધ પણ પ્રમુખ સ્વામીએ ફેસ કરેલો છે. આ બધા જ પ્રશ્નો એમને ફેસ કરેલા.
પણ એમને આ એક વાત સિદ્ધ હતી. અહીંયા વલ્લભ વિદ્યાનગરમાં એલિકોન એન્જિનિયરિંગ કંપની છે. એના જનરલ મેનેજર હતા નટુભાઈ પટેલ. એ જે કાયમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે દર્શને આવતા. નટુભાઈ પટેલે આવીને પ્રમુખ સ્વામી મહારાજને બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો. તણાવ મુક્ત જીવનની આપણે વાત કરીએ છીએ. આ સમજણ જે શ્રીમદ ભગવદ્ ગીતાની ભાગ્યેશભાઈ વાત કરીને કેટલી અદ્ભુત અને દિવ્ય છે આ. પ્રમુખ સ્વામી મહારાજને નટુભાઈ પટેલે પૂછ્યું, સ્વામી, હું એલિકોન એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું, માલિક તો છું નહીં, એક કર્મચારી છું. આખા દિવસના કામ દરમિયાન ઘણા બધા તણાવ આવે છે. ભાગ્યેશભાઈ વાત કરીને ઘણા સ્ટ્રેસ આવી જાય અને તમે બોલ્યા કે બ્લડ પ્રેશર વધી ઘરે શરીરમાં ફીલ થવા માંડે. થાય એટલે કે એટલો બધો તણાવ આવે છે. સાંજે 6 વાગે એકવાર ઓફિસ છોડું એટલે હું તો કર્મચારી છું, એટલું ટેન્શન લઈને મારે ઘરે જવાનું હોય નહીં, તો પણ રાત્રે ઊંઘ નથી આવતી ઘણી વાર. આ બહુ એમને ખુલ્લા દિલથી વાર્તાલાપ કર્યો પ્રમુખ સ્વામી મહારાજ સાથે, મન મૂકીને એક વાર્તાલાપ કર્યો. પછી એમણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે મેં તમને તમામ દિનચર્યામાં જોયા છે. સવારે મેં તમને પ્રાતઃ પૂજા કરતા જોયા છે, મેં તમને પ્રાતઃ ભ્રમણમાં જોયા છે, તમે વહીવટી મીટિંગમાં બેઠા હો, મોટો નકશો પાથરીને બેઠા હો, ચર્ચા કરતા હો, એ રીતે પણ મેં તમારો ચહેરો જોયો છે. ટેલિફોન ઉપર કોઈની સાથે વાર્તાલાપ કરતા પણ જોયા છે, કોઈના પ્રશ્નનું સમાધાન કરતા પણ મેં તમને જોયા છે, કોઈને વ્યસનમુક્ત કરતા પણ મેં તમને જોયા છે. મેં તમને કોઈ પણ મનુષ્યોના જીવનમાં જે દિનચર્યા દરમિયાન જે પ્રવૃત્તિઓ હોય એ તમામ પ્રવૃત્તિઓમાં મેં તમને જોયા છે. આટલું કહીને નટુભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો, પણ ક્યારેય મેં તમારા ચહેરા ઉપર તણાવ નથી જોયો, થાક નથી જોયો, કંટાળો નથી જોયો, દુઃખ નથી જોયું. એનું કારણ શું? એ હું તમારી પાસે આજે શીખવાને સમજવા આવે છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ વાત કરી છે કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કર્મ કરવો આપણો અધિકાર છે. અધિકાર એટલે બહુ સરસ વાત કરી, રાઈટ નહીં, પ્રિવિલેજ. અત્યારે આપણે રાઇટ્સ તરફ વધારે જઈએ છીએ, આપણને પ્રિવિલેજ શબ્દનો અર્થ જ ખબર નથી. આપણે આપણું કાર્ય કરવું એ આપણો અધિકાર છે અને સારામાં સારા રિસોર્સિસ લગાડીને આપણે આપણું કાર્ય કરવું. જે કંઈ ભગવાન આપણે બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, પ્લેટફોર્મ, બેકગ્રાઉન્ડ જે આપ્યું છે લગાડીને આપણે આપણું કામ કરવું. પણ ફળ ભગવાનની ઈચ્છા ઉપર છોડી દે. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે અમે રોજ સવારે ઉઠીએ, આ પ્રમુખ સ્વામી મહારાજનું શબ્દ સપોર્ટ કરું, સવારે અમે ઉઠીએ એટલે અમારી સદેવ ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુ યોગીજી મહારાજને પ્રાર્થના કરીએ કે આજે મારે શું કામ કરવાનું છે. પછી આખો દિવસ એક કામ ભગવાને અમને જે બુદ્ધિ શક્તિ આપી છે એ દ્વારા અમે કરવાનો પ્રયત્ન કરીએ અને સાંજે અમારા ગુરુહરિ અને અમારા ઈષ્ટદેવના ચરણે અમે આપી દઈએ કે તમે મને જેટલી પ્રેરણા કરી એ પ્રમાણે મેં કામ કરવાનો પ્રયત્ન કર્યો છે, હવે તમારે જે ફળ નક્કી કરવું હોય એ કરજો, મને માન્ય છે. ભાગ્યેશભાઈ કીધું કે સાંજ પડે પછી આપી દેવા. એ તણાવ મુક્ત રહેવાની એક બહુ જ મોટી કળા છે. એટલે પ્રમુખ સ્વામીના ચહેરા ઉપર થાક નહીં. તમે જો જ્યારે 1992માં ગાંધીનગરમાં અક્ષરધામ બંધાતું હતું એ વખતે મલ્ટીમીડિયા શો, પહેલી વખત ભારતમાં મલ્ટીમીડિયા શો 14 સ્ક્રીન ઉપર એક સાથે પ્રેઝન્ટેશન ચાલતું હોય. એ પ્રોફેસર ઝેરોસ્લાવ ફ્રિચ, જે ઝેકોસ્લોવાકિયાના હતા, ઇલેક્ટ્રોનિક સાયન્ટિસ્ટ હતા, એમને આ ડિઝાઇન કરેલો. એની માટે એમને પ્રમુખ સ્વામી મહારાજની દિનચર્યા આખા દિવસની કેપ્ચર કરેલી નેચરલી. પછી એ ઝેકોસ્લોવાકિયા ગયા, લગભગ 1400 થી પણ વધારે સ્લાઇડ્સ એમણે બનાવેલી, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજની આખી દિનચર્યા મૂકવાની હતી. ત્યાં જઈને પછી તો એમને તો 40 થી 50 જ સ્લાઇડ જોતી હતી.
એટલે એ એમના લેબોરેટરીમાં ઘરે બેઠા એક લેબોરેટરીમાં ઘરમાં તૈયાર કરી વેરી કેન વર્ક અને આમ સ્લાઇડ જોવે જેમની ક્રિયા પ્રમાણે અને જેમ લાગે કે આમાં સહેજ તણાવ સ્ટ્રેસ સહેજ આમ થાક સહેજ આમ wrinkle સહેજ આમ અણગમો સહેજ આમ દુઃખ ચહેરા ઉપર આંખમાં ક્યાંક દેખાય છે એટલે સ્લાઇડ સીધી ગાર્બેજમાં જ નાખી દેવાય સીધી જ ગાર્બેજમાં નાખી દેવાય એમની પ્રક્રિયા હતી 1400 સ્લાઇડ જે નેચરલ ફોટોગ્રાફ્સ પ્રમુખ સ્વામી મહારાજના હતા હરતા મળતા ભગવાનના દર્શન કરતા જમતા વાતો કરતા ફોન ઉપર 1400 સ્લાઇડમાંથી પ્રોફેસર ફ્રીજ એક પણ સ્લાઇડ ડસ્ટબિનમાં નાખી ના શક્યા એક પણ ચહેરા ઉપર તણાવ નહીં પછી એમણે વાત કરી કે ઈરાનના શાહ ઓફ ઈરાન માટે મેં આ શો બનાવ્યો મારે રીશૂટ કરવું પડ્યું ભાઈ તમારી 1000 સ્લાઇડમાં બધી જગ્યાએ તણાવ દેખાય એમને અમેરિકાના એક બહુ જ મોટા પ્રેસિડેન્ટ છે હયાત છે એટલે હું નામ નથી આપતો એમની માટે પણ એમને આખો સ્લાઇડ શો તૈયાર કરેલો એમાં પણ રીશૂટ કરવું પડ્યું અને અહીંયા આવીને એને મૂંઝવણ કરી કે હવે 1400 માંથી કઈ લ્યો એટલે રેન્ડમલી અમને 40-50 પકડીને ગાંધીનગરમાં અક્ષરધામમાં મલ્ટીમીડિયા શો બનાવેલો કેમ પ્રમુખ સ્વામી મહારાજનો તણાવ મુક્ત કુદરતી કોઈ પણ ક્રિયામાં તમે જુઓ કોઈ પણ પ્રસંગે જો ને ચહેરા ઉપર પ્રસન્નતા હતી કારણ કે આ વિચારધારા સ્પષ્ટ હતી કઈ મેં તમને બે વાત કરીએ એક તો તમારા કાર્ય માટે પ્રિપેર વેલ એન્ડ પરફોર્મ વેલ પહેલું એ સિદ્ધાંત ખૂબ સારી તૈયારી કરીને પરીક્ષા આપવાની ખૂબ સારી તૈયારી કરીને પરફોર્મન્સ આપવાનું અને બીજું એ પરફોર્મન્સ આપ્યા પછી ભગવાનને પ્રાર્થના કરી લેવાની એટલે ત્રીજો પી છે પ્રે વેલ કે જે પણ પરિણામ આપો એ મને માન્ય છે એટલે કોઈ સ્ટ્રેસ જ નહીં ટેન્શન નહીં આમે ભગવાને ક્યાં આપણી સાથે એમઓયુ કર્યું નથી બેટા તો પૃથ્વી ઉપર જાન જે કે કરે એમાં બધામાં તારું ઓકે ઓકે જ આવશે ભગવાને એવું એમઓયુ કર્યું છે આપણી સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે એક છેલ્લી વાત કહીને પૂરું કરું ત્યાં 1996માં એક ત્યાં અમેરિકામાં તે વખતે તો મોબાઈલ ફોન ભાગ્યે જ હતા અમે લોકો ફેમિલી શિબિર્સ માટે પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગયેલા ત્યાં છે ને તમે લેન્ડલાઇન ઉપર કોઈને કોલ કરો સામેવાળાને એંગેજ હોય તો એંગેજ ટોનમાં એ ટેલિફોન કંપની એક સરસ ઓડિયો વગાડતી એ મને બહુ સ્પર્શી ગઈ એટલે યાદ રહી ગઈ એ ઓડિયો એવી હતી એ વખતે અમેરિકામાં ગિફ્ટ બોક્સ બનાવતા એક કંપની બનાવતી હતી ચોકલેટના ગિફ્ટ બોક્સ જેને ઢાંકણું ના હોય આ બહુ સમજ જેવી વાત છે ગિફ્ટ બોક્સ છે અંદર બધી ચોકલેટ છે પણ એ ઢાંકણું નહીં તમે બોક્સ ખોલી ના શકો એક નાનું કાણું ઉપરથી તમારે પાડવાનું અને કાણામાં ધારો કે તમે એ બાળકો માટેની ગિફ્ટ હતી નાનો બાળક બીજા એના મિત્રને બર્થડે ગિફ્ટ આપે આ ચોકલેટ બોક્સ આપે તો પેલું કાણું પાડી અને રોજ એને મહેનત કરીને એની બાળકની આંગળી જાય એટલી જગ્યા કાણામાં તમારી મારી ના જાય પાછી રાત્રે આપણે ચોકલેટ ખાઈ લઈએ એટલે બાળકની આંગળી અંદર જાય અને થોડીક એને મહેનત કરવી પડે ચોકલેટ બહાર કાઢવા બહુ સારો મેસેજ હતો આ બોક્સમાં એ આંગળી નાખીને મહેનત કરીને માંડ એક ચોકલેટ બહાર કાઢે આની ઉપરથી આ ઓડિયો કસેટ વાગતી હતી એ વખતે એંગેજ ટોનમાં બહુ સરસ હતી લાઈફ ઇઝ અ બોક્સ ઓફ ચોકલેટ્સ જીવન શું છે ચોકલેટનું બોક્સ ઇટ ડઝન્ટ હેવ અ લીડ એટલે ઢાંકણું નથી એટલે શું તમે તમારું જીવન એક સમય આખું જોઈ શકતા નથી કે 2 વર્ષ પછી મારે શું થવાનું છે 4 વર્ષ પછી મારા જીવનમાં શું થવાનું છે એ બોક્સને ચોકલેટના બોક્સ જેમ ઢાંકણું તેમ જીવનને પણ ઢાંકણું એટલે ઇટ ડઝન્ટ હેવ અ લીડ ત્રીજું વાક્ય હતું યુ હેવ ટુ ક્રિએટ અ હોલ એન્ડ પુટ એન એફર્ટ ટુ ગેટ વન એવરી ડે તમારે રોજ પુરુષાર્થ કરવો પડશે એક ચોકલેટ ખાવા માટે ત્યાં સુધી તો આપણને ચલો વાંધો નથી પણ ચોથું વાક્ય અદ્ભુત હતું આ તણાવ મુક્ત જીવન માટેની જે આપણે વાત છે ને એ સંબંધી વાત કરું છું
When you put your finger inside and get one chocolate, it can be square, it can be round, it can be rectangle. It may be red, it may be blue, it may be yellow, it may be green. It may be with wrapper, it may be without wrapper. એ ચોકલેટ કઈ પણ હોઈ શકે, ગોળ, લંબગોળ, ચોરસ, ખાટી, મીઠી, પીળી, ગમે તે હોઈ શકે. જે તમારા હાથમાં આવે, કારણ કે તમારે તો મહેનતથી અંદર તો અંધારું જ છે, ખેંચવીને બહાર કાઢવાની છે. અને અંતે લખેલું એ વાક્યમાં, but whichever chocolate you get, eat it and enjoy it. જીવનમાં જે ચોકલેટ જે સમયે મળે ને, ખાઈને આનંદ કરવાનો કે મને આ ચોકલેટ કેમ ના મળી, એ વિચારથી જ તણાવ આવે છે. જે સમયે જે ચોકલેટ મળી, એ મળીને ખાઈને આપણે આનંદ કરી લેવાનો. એટલે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. એ તણાવ મુક્ત જીવન માટે આ ઉપદેશ ખૂબ જરૂરી છે. અને આ પણ શ્રીમદ ભગવદ્ ગીતાના બેઝ ઉપરનો જ વિચાર છે. એક્સેપ્ટન્સ ઇન લાઈફ. અને તમે બધા વિદ્યાર્થીઓ, યુવાનો બેઠા છો, તમે બધી હમણાં 5 રાઉન્ડ ક્વિઝના આજે ગ્રાન્ડ ફાઇનલ હતું, તમે ક્વિઝના ઘણા રાઉન્ડ ક્લિયર કર્યા, કોઈક ફેલ થયા હશે, કોઈક પાસ થયા હશે, કોઈ મીડિયોકર રહ્યા હશે. તમે 90% લાવો અને તમે સારા એન્જિનિયર, ડોક્ટર બનો, તો જ તમને સારી જોબ મળે અને પૈસા કમાઈ શકશો અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવી શકશો એવું નથી. એટલે એની ચિંતા નહીં કરવાની. તમે who you are એ જાણીને તમે તમારી જાતને ખીલવશો ને, આખી સિલિકોન વેલી, વલ્લભ વિદ્યાનગર કે MS યુનિવર્સિટીમાંથી બધા જે એન્જિનિયર થાય છે ને, કમ્પ્યુટર એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, IT, એ બધાને સિલિકોન વેલી જવું હોય છે. સેનોઝે જાય છે, કેલિફોર્નિયા જાય છે, ત્યાં ડોલરમાં $50,000, $70,000, $1,00,000 પગાર. પણ તમને ખબર છે એ લોકોને પગાર હાથમાં આપે છે કોણ? એ બીકોમ થયેલો સ્માર્ટ વ્હાઇટ અમેરિકન મેનેજર. અને અહીંયા ક્યાં ફાવે કે મેં SP યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એન્જિનિયર કર્યું, મને સેનોઝેમાં જોબ મળી અને $1,00,000 જોબ છે, પણ તને હાથમાં પગાર જે આપે છે ને, એ બીકોમ થયેલો છે, વ્હાઇટ અમેરિકન મેનેજર છે. એ તને $1,00,000 આપીને તારી બુદ્ધિમાંથી $10,00,000 કાઢી લે છે, ખબર? એટલે ખાલી IQ ઉપર જવાની કોઈ ચિંતા નથી. હા, બેસ્ટ પરફોર્મ કરું, પ્રિપેર વેલ કરું, પણ કદાચ પર્સન્ટેજ ઓછા આવે ને, તો એની બહુ ચિંતા નહીં કરવાની. ગભરાઈ નહીં જવાનું, મૂંઝાઈ નહીં જવાનું. ઘણી બધી બીજી ક્ષેત્રો છે ને, ઘણા બધા ડિરેક્શન્સ છે. હવે એક હસતા હસતા વાત કરું છું, ટેક ઇટ એઝ અ જોક. એટલે હું પહેલા બોલી જાઉં, ટેક ઇટ એઝ અ જોક, હસતા હસતા વાત કરું છું. જેને 90% આવે ને, એ એન્જિનિયરિંગ અને મેડિસિનમાં જાય અને ડોક્ટર ને એન્જિનિયર બને. જેને 15% હજી ઓછા આવે ને, 75%, એ કોમર્સ લાઈનમાં જાય, કંપની ખોલે અને આ 2 જણાને પગારે રાખે, જે અમેરિકામાં સિલિકોન વેલીમાં થાય છે. જેને હજી 15% ઓછા આવે ને, 60% આવે ને, પબ્લિક લાઈફમાં જાય અને 2 જણા માટે કાયદા બનાવે. અગેન આઈ એમ ટેલિંગ ઇટ જો. અને હજી 15% ઓછા આવે ને, 45%, એ અંડરવર્લ્ડમાં જાય ને, ત્રણેયને કંટ્રોલ કરે પાછી. And I'm just joking. Take it as a joke. આમ એટલા માટે વાત કરી કે કદાચ પર્સન્ટેજ સારામાં સારા લાવવાનો પ્રયત્ન કરવાનો, પણ ઓછા આવે તો ગભરાઈ ન જતા, મૂંઝાઈ ન જતા. બેંગ્લોરમાં તો અમે તો ઘણી વખત જઈએ છીએ, ત્યાં કેટલાય સ્ટાર્ટઅપ્સમાં તમારી જ ઉંમરના છોકરાઓને મળીએ છીએ. ઘણા ડ્રોપ આઉટો છે. બિલ ગેટ્સ પોતે ડ્રોપ આઉટ જ છે. માઇક્રોસોફ્ટના ચેરમેન એમેરિટસ, દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ, એ ડ્રોપ આઉટ જ છે. ટેસ્લાનો માલિક કોણ છે? એલન મસ્ક. એ પણ ડ્રોપ આઉટ છે. કોલેજમાં મેં PhD ચાલુ કર્યું, એક દિવસ PhD ના ક્લાસમાં કે આ આપણા કામનું નથી. એટલે કોઈ કરતા હોય પાછા કાલથી વિડ્રો ના થતા.
કે આપણે એલન મસ્ક થવું છે, બાકી એમ ના થવાય. પણ હું તમને એક ઓવરઓલ વિચાર આપું છું કે તમે કદાચ એક ક્ષેત્ર જે સિલેક્ટ કર્યું છે એમાં એક્સેલ ન થઈ શક્યા તો ગભરાઈ ન જતા, મૂંઝાઈ ન જતા. રોજ અથવા દર બીજા દિવસે સમાચાર આવે છે કે વિદ્યાર્થી આપઘાત કરે છે. વાય? ફોર વોટ રીઝન? ભગવાનમાં વિશ્વાસ નથી એટલે એ God closes one door, he opens two for you. He is your mother and father. ભગવાન આપણા માતા પિતા છે. કદાચ એક દરવાજો બંધ કર્યો અને એ પણ એમને હાથે કરીને કર્યો છે કે એ દરવાજાની બહાર તારો દુશ્મન 20 અંદર ને પાછું 21મો બહાર ઉભો હોય, કઈ નક્કી નહીં. એ ઉભો છે એટલે તારી માટે દરવાજો બંધ કર્યો, બીજી બે જગ્યા જે ભગવાને આખી દુનિયામાં તમે ખૂણામાં જાઓ, બેઝમેન્ટમાં જાઓ, ત્યાં પણ તમારી માટે ઓક્સિજન જીવવા માટે મૂક્યો છે. એ તમને ગુંગળાવીને થોડે મારી નાખશે. ઓક્સિજનનું ડિસ્ટ્રીબ્યુશન પૃથ્વી ઉપર વિજ્ઞાન નથી કરતું, એ ખબર છે ને? નાસા, ઈસરો અને પીઆરએલ અમદાવાદનું નથી કરતું, એ ખબર છે ને? અને એસપી યુનિવર્સિટીનું ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ નથી કરતું, એ તો ખબર જ છે. ઓક્સિજનનું ડિસ્ટ્રીબ્યુશન 750 કરોડ માટે પૃથ્વી ઉપર વિજ્ઞાન નથી કરતું, એ ભગવાને સિસ્ટમ ગોઠવી છે. તોય કોઈની ફરિયાદ નથી કે ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડથી 100 કિલોમીટર પેલી બાજુ જાઓ ત્યાં ઓક્સિજન થોડોક ઓછો છે અને આ બાજુ લેટિન અમેરિકામાં એમેઝોન નદીના કિનારે ગયો તો ત્યાં ઓક્સિજન વધારે છે. જેને 750 કરોડ રાત્રે આપણે સુઈ જઈએ, આપણને ભાન નથી હોતું, તોય ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રાખે. એને તારા કારકિર્દીની ચિંતા નથી છે, પણ તું એને શરણે નથી ગયો. એટલે શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું, મન મના ભવ. બરાબર છે ને ભાગ્યેશભાઈ? તું મન મારામાં રાખ તો તારે કોઈ સ્ટ્રેસ જ નથી. મન મના ભવ, તું મારામાં મન રાખ. તરતથી શોકમ આત્મવેદ લખ્યું છે. શોક એટલે આ જ સ્ટ્રેસ. એ આત્મવિદ જે માને કે હું આત્મા છું, આ બોડી નથી, તેને સ્ટ્રેસ જ નથી. આટલી રિચનેસ શ્રીમદ ભગવદ ગીતામાં આપણે દરેક ગ્રંથમાં છે. શોફેનહોવર આવા મોટા જર્મન ઇન્ડોલોજીસ્ટ ઉપનિષદનો અભ્યાસ કર્યો ને ગાંડા થઈ ગયા. ઉપનિષદ માથા ઉપર મૂકીને નાચવા માંડ્યા અને લખ્યું કે ઉપનિષદ has been the solace of my life and will remain the solace of my death. અહીંથી મને બધું મળી ગયું. એ આ NEP માં છે, એ આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટરમાં છે કે જીવનનો મૂલ્યનિષ્ઠ જીવન બનાવવા માટે, જ્ઞાનમય જીવન બનાવવા માટે, ભક્તિમય જીવન બનાવવા માટે, ધર્મમય જીવન બનાવવા માટે આ IKS એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આજના સેન્ટરનું ઉદ્ઘાટન છે. મોડર્ન એજ્યુકેશન ઇઝ બ્રેડ એન્ડ બટર. પણ તમે એકલી બ્રેડ એન્ડ બટર ના કહી શકો, જોડે એને ધક્કો મારવા માટે એક પીણું જોઈએ, નહીં તો ગળામાં ડૂચાન જેમ ભરાઈ જાય. એ IKS છે. અંદર પહોંચાડશે અને પચાવશે સારી રીતે. એટલે તણાવ મુક્ત રહેવા માટે પ્રિપેર વેલ, પરફોર્મ વેલ એન્ડ પ્રે વેલ. આ પહેલો સિદ્ધાંત. અને બીજો સિદ્ધાંત, આપણે આપણું કર્મ બેસ્ટ નોલેજ પ્રમાણે કરવું, પછી ભગવાનની ઈચ્છા ઉપર છોડી દેવું. તો પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી સંસ્થા ચલાવી. આજે મહંત સ્વામી મહારાજ 90 વર્ષની ઉંમરે આ BAPS સંસ્થાનું વહન કરે છે. વહીવટી પ્રમુખ પણ છે અને આધ્યાત્મિક ગુરુ છે. 26 વર્ષ પહેલા એમનું બાયપાસ થયેલું છે. 90 વર્ષની ઉંમરે તમને અહીંયા એક સેન્ટરના ડિરેક્ટર હોય તો એ સવારથી કેટલો તણાવ રહે છે, જવાબદારી. 1300 સેન્ટરના પ્રમુખ છે અત્યારે મહંત સ્વામી મહારાજ. 90 વર્ષની ઉંમરે રોજ 3.5 થી 4 કલાક વહીવટી મીટિંગ, કાં તો પ્રત્યક્ષ કાં તો વિડીયો કોન્ફરન્સિંગ.
રોજના 35 થી 50 ઇન્કમ